વ્લોગ નંબર ભાગ 4માં આપ સૌનું સ્વાગત છે। પ્રયાગરાજમાં અમને એક અખાડો આવો મળ્યો છે કે જ્યાં આ રીતે સામે ટોયલેટ આવા 50ની લાઈન છે સ્ત્રીઓ માટે, પુરુષો માટે। અહીં જે પાણી આવે છે એ પીવાનું છે અને આવી રીતે મોટા મોટા ટેન્ટ મારેલા છે। તો અહીંયા અમને નિવાસ કરવા મળ્યો છે। અહીંયા ભોજન ભંડારો છે, બહાર નાસ્તા પાણી છે, ગરમ પાણીની વ્યવસ્થા છે। તો સરસ મજાનો ટેન્ટ અમને મળી ગયો રહેવા માટે। અમારું રહેઠાણનું સ્થળ છે। ભયંકર ટ્રાફિક પછી અમે લોકો ત્યાંથી એક બાઇક ઉપર અને એમ કરીને રાત્રે 1 વાગે અહીંયા પહોંચ્યા હતા। હવે ફ્રેશ થઈ ગયા છીએ અને નીકળી પડ્યા છીએ કુંભ મેળાનો નજારો જોવા માટે। આખો દિવસ ફરીશું। અમારું આ રહેઠાણની જગ્યા છે, બહુ સરસ જગ્યા છે ને આવી 34 કિલોમીટરના એરિયામાં આવા અખાડા છે, સેક્ટર બનેલા છે। તો આ અમારી જગ્યા છે જય રણછોડ ગુજરાતી ખાલસા। પ્રયાગરાજ મહાકુંભ અમૃત મહોત્સવ 2025માં ગુજરાતનું જ છે। તો ત્યાં અમે રોકાયેલા છીએ અને અહીંયા આગળ ભંડારો લાગ્યો છે। રોજ ભંડારો લાગે છે, સવારે ચા નાસ્તો ને બપોરે જમવાનું હોય છે। તો આજે ગરમા ગરમ શીરો અને ભજીયા છે। ત્યાં લાઈન લાગી છે અને અમે પણ લાઈનમાં છીએ। ચારે કોર બસ માણસો જ માણસો, એટલું બધું માનવ મહેરામણ, વાત જ જવા બહુ જ। તો આવા કામ ચલાઉ પુલ બનાવેલા છે કેપ્સ્યુલો મૂકીને। આ નદીના બેટમાં જ છે, એટલે આ પુલ છે। કેટલા બધા લોકો દેખાય છે ભાઈ, ઢગલો લોકો। આ નદીની વચ્ચે આવા પુલ બનાવેલા છે કેપ્સ્યુલથી। બહુ મોટું છે ભાઈ આ જગ્યા, તો ખરેખર બહુ વિશાળ। બધી વાતો સાંભળેલી કે કુંભના મેળામાં આટલી બધી પબ્લિક હોય, પણ સાચે જોઈ લીધું કે આટલી બધી લોકો હોય। સંતો મહાત્માઓના આવી રીતે સરઘસો નીકળતા હોય, અખાડા હોય, કેટલું બધું આયોજન હોય। આપણું અમદાવાદનું ગીતા પ્રેસ ગોરખપુરનો અહીંયા સ્ટોલ છે, જુઓ તમે। પ્રયાગરાજ ગંગા ઘાટ। તો ભાઈ મહાકુંભમાં કેવા લોકો છે કે જે આવી રહ્યા છે, જો ભાઈ કેટલી બધી પબ્લિકમાં હેન્ડીકેપ દિવ્યાંગ વ્યક્તિ છે, પણ આટલી બધી પબ્લિકની વચ્ચે આ રીતે ચાલી રહ્યા છે। આ છે આસ્થા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા। હું તમને આખો દેખ્યો અહેવાલ આપું તો એટલા બધા લોકો હતા અને આવા તો અસંખ્ય રસ્તાઓ છે। 34 કિલોમીટરના એરિયામાં બનેલા મહાકુંભમાં દરેક રોડ ઉપર આટલી પબ્લિક હોય છે। એટલે ટીવીમાં જ્યારે આપણે વાત સાંભળીએ કે ભાઈ 5 કરોડ શ્રદ્ધાળુએ સ્નાન કર્યું, ત્યારે આપણને નવાઈ લાગે, પણ ખરેખર તમે હવામાં જે ધૂળ જુઓ ને તો તમને એમ થાય કે યાર, અને કેટલી બધી શ્રદ્ધા લોકોના માથે તમે જુઓ, પોટલા મૂકી અને એ લોકો સતત પ્રયાગરાજ સંગમ ઘાટ તરફ જઈ રહ્યા છે સ્નાન કરવા માટે। ઘણી વખત તો એટલા બધા લોકો ભૂલા પડે છે કે માઇકમાં એનાઉન્સમેન્ટ સતત થતું હોય છે, એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે, પણ મોટા ભાગની પબ્લિકને આ ખબર ના હોય તો એનો ઉપયોગ કરી શકતી નથી। પરંતુ આ ગંગા નદીનો બીજો ઘાટ છે। આવા તો અસંખ્ય ઘાટ છે। અહીં પબ્લિક તો જુઓ તમે। હમણાં એક પુલ બતાવું તમને, પુલ જુઓ સામે દેખાય એ પુલ ઉપર
આખો પુલ ભરેલો છે, સતત પુલ ઉપરથી લોકો જઈ રહ્યા છે. સહેજ પણ એ પુલ ઉપર જગ્યા નથી, એ બીજા ઘાટે પણ ત્યાંથી જઈ રહ્યા છે. આવી તો નદી આખી મા ગંગા મૈયાના દરેક ઘાટ ઉભરાય છે. જુઓ તમે, જો એક ધક્કો વાગી જાય ને સાહેબ તો બધા પાણી. એટલી બધી શ્રદ્ધા છતાં પણ શાંતિથી લોકો સ્નાન કરતા હતા, એકબીજાને મદદ કરતા હતા. હર હર ગંગેના નાદ સાથે ભક્તિ અને આસ્થાનું પ્રતીક એટલે મહાકુંભ ખરેખર ભારતની મહાન છે. તો આવો ભંડારો થાય ભાઈ. સાધુ સંતો બધા જમવા બેઠા છે. અમે જ્યાં રોકાયા છે ત્યાં કેટલા બધા સાધુ સંતો જમવા બેઠા છે અને લોકો દક્ષિણા પણ આપી રહ્યા છે. જુઓ, આ દક્ષિણા આપી રહ્યા છે. કેવો માહોલ લાગે છે મહાકુંભનો. ભગવો ભગવો ભગવો. આ છે ભોજન, રોટલી, ગોટા, સુખડી અને આ છે અહીંથી સેવકો. અહીં બધા પીરસી રહ્યા છીએ. અમે પણ પીરસવાના છીએ. અમે પણ આવું પુણ્યનો લાભ લેવાના છીએ. દક્ષિણાઓ અપાય છે ભંડારામાં અને આવો માહોલ 40 કિલોમીટરના તમામ અખાડાઓમાં જોવા મળે છે. સાધુ સંતો ખૂબ આવે છે. પછી એકદમ અચાનક જ એનર્જી જુઓ, બધા ભાગે તરત જ. સાધ્વીઓ છે. પંગત ઉઠી ગઈ અને આ બીજી ત્રીજી. ભંડારાનો નિયમ એવો છે કે ડોલનું નીચે ના મૂકી શકો અને તમારે પીરસવાનું હોય. રેત ના અડવી જોઈએ. તો મેં પીરસ્યું તો આ લિટરલી આખો હાથ છે મારો જુઠ્ઠો પડી ગયો છે, કારણ કે મૂકવાનું ના હોય અને આખી ડોલો મોટી ને મોટી ભરેલી હોય છે. જબરદસ્ત સેવા કરવાની, પાછી તેના પછી દક્ષિણા આપવાની અને લિટરલી ગજબ થાક લાગ્યો મને, જોરદાર. તો આ ભંડારામાં લાઈન લાગી છે. અમે બધા પીરસી રહ્યા છીએ. આ જગ્યા છે. તમે જ્યારે પીરસતા હોય તો એમના જે પતરાળું છે એને જે પણ મહાપ્રસાદ હોય કે રોટલી હોય કશું અડવું ના જોઈએ. શરૂઆતમાં ભૂલ પડતી હતી ને પછી ભૂલ પડવાની બંધ થઈ ગઈ. જુઓ તમે, આ એક સરસ મજાની સેવા અમે લોકો આપી રહ્યા છીએ અહીંયા. જો હવે દોડ્યા છે બધા. જુઓ ભાઈ, આ મહાપ્રસાદ આપણે આને કહીએ છીએ, પણ સાધુઓનો મહાપ્રસાદ આ હોય છે ચોખા, રાઈસ. હું જાણતો નહોતો પણ આજે જાણ્યું કે સાધુઓનો મહાપ્રસાદ એટલે ચોખા. તો અહીંયા અમારો ભંડારો ચાલી રહ્યો છે. અમારો એટલે ઉજ્જૈનના મહારાજ છે એમના તરફથી છે અને ભાવિક ભક્તો તરફથી છે. સેવા આપી રહ્યા છીએ સુંદર મજાની. અમને સુંદર મજાનો લાભ મળ્યો. સાધુ સંતોની સેવા કર્યા પછી, એમને જમાડ્યા પછી અમે લોકો પણ જમવા બેઠા. ખરેખર સ્વાદિષ્ટ ભોજન હતું, મજા આવી ગઈ. પીરસીને અમારા ટેન્ટમાં આવી ગયા છીએ. થાકી ગયા, જોરદાર. એટલે આ બ્લોગ અત્યાર સુધી પૂરો કરીએ છીએ અને જો કદાચ ઈચ્છા થાય તો બ્લોગિંગ કરીશું, કારણ કે હાથ પગ ખતરનાક દુખે છે અને થાક અસહ્ય છે. ચાલો મળીએ, બાય બાય.